હાસોટમાં તંત્રનું મેગા ડિમોલેશન હાથ ધરાયું હતું। હાસોટ તાલુકા મથકે મુખ્ય માર્ગ પરથી ગેરકાયદેસર દબાણો હટાવવા માટે તંત્ર દ્વારા મેગા ડિમોલેશન કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। નેશનલ હાઈવે ઓથોરિટી અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા સંયુક્ત રીતે શરૂ કરાયેલ ઓપરેશન ડિમોલેશન દરમિયાન કુલ 68 જેટલા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા। આ કાર્યવાહી દરમિયાન સ્થાનિકો અને વેપારીઓ દ્વારા વિરોધ પણ નોંધાવવામાં આવ્યો હતો। દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવેની કનેક્ટિવિટી મળ્યા બાદ હાસોટમાંથી પસાર થતા માર્ગ પર વાહન વ્યવહાર નોંધપાત્ર રીતે વધ્યો છે। વધતા ટ્રાફિક અને સંભવિત અકસ્માતોને ટાળવા તેમજ માર્ગને વધુ સુરક્ષિત અને સુગમ બનાવવા માટે તંત્ર દ્વારા આ દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી। ડિમોલેશન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। તંત્રના જણાવ્યા અનુસાર 68 જેટલા દબાણો દૂર થતાં હવે માર્ગ ઉપર વાહન વ્યવહાર વધુ સરળ અને સલામત બનશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી। કાર્યવાહી દરમિયાન વિવાદ પણ સર્જાયો હતો। કેટલાક સ્થાનિક અને દુકાનદારોએ તંત્ર પર ભેદભાવ કર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો। અમુક દબાણો હટાવવામાં ન આવતા આ બાબતે સ્થાનિકોએ ખુલ્લેઆમ વિરોધ નોંધાવ્યો છે। અંકલેશ્વરના પૂનગામ નજીક દિલ્હી એક્સપ્રેસવેની કનેક્ટિવિટી મળ્યા બાદ સુરત તરફ જતા મોટાભાગના વાહન ચાલકો આ માર્ગનો ઉપયોગ કરી રહ્યા છે। પરિણામે હાસોટ ટાઉનનો આ માર્ગ અતિ વ્યસ્ત બન્યો છે, જેને ધ્યાનમાં રાખી તંત્ર દ્વારા માર્ગને ખુલ્લો અને ટ્રાફિક મુક્ત બનાવવા માટે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। સર, આજરોજ તંત્ર દ્વારા શું કાર્યવાહી હાથ ધરવામાં આવી છે? આજરોજ હાસોટ તાલુકામાં નેશનલ હાઈવે 68 જેને રોડ આવેલો છે એની આજુબાજુમાં લારી ગલ્લાવાળા 68 જેટલા દબાણો નેશનલ હાઈવે તરફથી સર્વે કરી અને દબાણ દૂર કરવા જણાવેલ, જેની આજે સવારે 10 કલાકથી દબાણ હટાવવાની ઝુંબેશ ચાલુ કરી છે। અત્યાર સુધીમાં હવે અડધા ઉપર પતી ગયું છે અને ઘણા ખરા લારી ગલ્લાવાળાઓએ જાતે પણ લારી ગલ્લા હટાવી લેવામાં આવેલા છે। જે બાકી છે એ હટાવવાની કામગીરી ચાલુ છે। સર, ફરી દબાણ ન થાય તે માટે તંત્ર દ્વારા કયા પ્રકારની તકેદારી? હા, ફરી દબાણ ન થાય એ માટે નેશનલ હાઈવેને દર 15 દિવસે સર્વે કરવા જણાવ્યું છે અને દબાણ જણાય તો હટાવવામાં આવશે। શું નામ છે તમારું? મારું નામ ખ્વાજા ઇદ્રીસ ઇલિયાસ છે સાહેબ। મારી એટલી રજૂઆત છે કે અમે બધા ગલ્લા સ્વૈચ્છિક રીતે જેવી અમને નોટિસ મળી એવી અમે બધા ગલ્લા હટાવી લીધેલા છે। અમારા ગલ્લા 5-5, 6-6 ફૂટના છે તે અમે સ્વૈચ્છિક હટાવી લીધા। આ પાછળ અમારા કન્ટેનર છે 15-15, 20-20 ફૂટના, તે લોકોએ કોઈ જાતનું અગારથી બી પતરા કે કોઈ બી જાતનું કન્ટેનર હટાવ્યું નથી। સાહેબ એવું કહે છે કે એ લોકો 12 ફૂટની અંદર છે, બરાબર, તો અમે બી પછી સ્વૈચ્છિક રીતે પાછળ પૂર્ણ કરીને અમે પાછળ હટી જઈએ છીએ। પછી સરકારને એના લોકોથી વાંધો નથી તો પછી અમારાથી બી શું વાંધો હોવું જોઈએ? તમારી શું માંગ છે? અમારી માંગ એક જ છે, એ હટે તો લીગલી હોય તો એ હટી જાય। ઇનલીગલી છે કન્ટેનર તો, બરાબર, સરકારની રોડ પર જમીન છે પીડબ્લ્યુડીની, બધાએ હટાવ્યા તો એ બી હટવા જોઈએ ને જો એ નહીં હટે તો પછી એ સાઈઝના પ્રમાણે અમે મીટરનું માપ લઈ લઈએ ને અમે બી પાછળ ગલ્લા પૂરણ કરીને મૂકી દઈએ છીએ। અમારી એટલી રજૂઆત બસ, પછી અમને કોઈ હટાવે નહીં, કેમ કે એ બધાનું એવું છે કે એ લીગલી છે તો અમે બી પછી લીગલી કહેવાઈએ, બરાબર।